નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સ્વાગત છે તમારું એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર। આજનો આપણો ટોપિક છે ધોરણ 6 વિષય સંસ્કૃત। તેમાં આપણે જોઈએ ચેપ્ટર 3 લખન એટલે કે લેખન કાર્ય। તેમાં આપણે જોઈએ કે નીચે આપેલા મૂળાક્ષરો ધ્યાનપૂર્વક જોવું અને દરેક મૂળાક્ષરની નીચે જે ખાલી જગ્યા આપેલી છે તેમાં તે મૂળાક્ષર 2 વાર લખવાનું છે। હવે આપણે જોઈએ પહેલા ખાનામાં ઘ, બીજામાં ધ, છ, લ, ચ, જ, ઞ, જ્ઞ, ટ, ઠ, ઢ, દ, પ, ફ, ણ, વ, બ, ક, ક્ષ, ર, સ, શ અને ખ। ત્યારનું મૂળાક્ષર જોઈએ ય, થ, મ, પ, ડ, ય, ઝ, હ, ત, ન, ગ, ત્ર, અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઋ, ત, ક્વ, ત। ત્યારબાદ જોઈએ પ્રશ્ન બીજો। નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા કોષ્ટકમાં લખવું। તેમાં પહેલો પ્રશ્ન છે કે સંસ્કૃત ભાષા કઈ લિપિમાં લખાય છે? જવાબમાં આવશે બી, નાગરી કે દેવનાગરી। ત્યારબાદ બીજો વિકલ્પ જોઈએ કે ગુજરાતી ભાષાની લિપિ કઈ લિપિમાંથી આવી છે? તેમાં જવાબ આવશે એ, દેવનાગરી। ત્યારબાદ ત્રીજો ઓપ્શન છે કે સંસ્કૃત ભાષાના કેટલાક મૂળાક્ષરોના વળાંકોમાં શું જોવા મળે છે? તેમાં જવાબ આવશે સી, થોડીક ભિન્નતા। ત્યારબાદ જોઈએ ચોથો વિકલ્પ કે સંગણક વિજ્ઞાનના નિષ્ણાતોના મતે સંસ્કૃત ભાષા સંગણક માટે કેવી છે? તેમાં જવાબ આવશે ડી, પૂર્ણતઃ યોગ્ય। પાંચમું, રામ અને દેવ શબ્દમાં મ અને વ પછી આવેલા 2 બિંદુઓને શું કહે છે? તેમાં આવશે એ, વિસર્ગ। ત્યારબાદ છઠ્ઠું જોઈએ કે ઘ મૂળાક્ષર સાથે ઓછી ભિન્નતા ધરાવતું મૂળાક્ષર કયો છે? તેમાં જવાબ આવશે બી, ધ। સાતમો વિકલ્પ જોઈએ કે વ મૂળાક્ષર સાથે ઓછી ભિન્નતા ધરાવતું મૂળાક્ષર કયો છે? જવાબમાં આવશે સી, બ। આઠમું, ફ મૂળાક્ષર સાથે ઓછી ભિન્નતા ધરાવતું મૂળાક્ષર કયો છે? જવાબમાં આવશે સી, ક। ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન 3 કે પાઠને આધારે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો। તેમાં પહેલું જોઈએ કે ગુજરાતી લિપિમાં મૂળાક્ષરોની ઉપર ખાલી જગ્યા કરવામાં આવતી નથી। જવાબમાં આવશે શિરોરેખા। ત્યારબાદ જોઈએ બીજું કે સંસ્કૃતમાં 13 સ્વરો હોય છે અને 33 વ્યંજનો હોય છે। ત્યારબાદ આપણે ત્રીજું જોઈએ ખાલી જગ્યા કે સ્વરો અને વ્યંજનોને વર્ણો કહે છે। ત્યારબાદ ચોથો વિકલ્પ જોઈએ કે સામાન્ય રીતે દરેક વ્યંજનનો ઉચ્ચાર અસ્વર ઉમેરવીને જ કરવામાં આવે છે। પાંચમું જોઈએ કે સ્વર વગરના વ્યંજનને નીચે ત્રાંસી લીટી કરીને ખોડું કરીને દર્શાવવામાં આવે છે। ત્યારબાદ છઠ્ઠું જોઈએ કે શુકહ અને ગજહ શબ્દમાં ક અને જ પછી આવેલા 2 બિંદુઓને વિસર્ગ કહે છે। ચોથો પ્રશ્ન જોઈએ કે નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો। તેમાં આપણે જોઈએ પહેલું વિધાન છે કે સંસ્કૃત ભાષા હિન્દી લિપિમાં લખાય છે। આ વિધાન ખોટું છે। ત્યારબાદ બીજું જોઈએ કે ગુજરાતી ભાષાના મૂળાક્ષરો ઉપર શિરોરેખા કરવામાં આવતી નથી। આ વિધાન સાચું છે।
ત્યારબાદ જોઈએ ત્રીજું વિધાન કે આપણી માતૃભાષાના બધા મૂળાક્ષરો દેવનાગરી લિપિની માફક જ લખાય છે. આ વિધાન પણ સાચું છે. ચોથું વિધાન જોઈએ કે સંસ્કૃત ભાષા કેટલીક ભારતીય ભાષાઓની જનની છે. આ વિધાન સાચું છે. ત્યારબાદ જોઈએ પાંચમું કે કોમ્પ્યુટર સાયન્સના નિષ્ણાંતોના મતે સંસ્કૃત ભાષા કોમ્પ્યુટર માટે પૂર્ણ રીતે પ્રતિકૂળ છે. આ વિધાન છે એ ખોટું છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 5 કે નીચેના અવિભાગ અને આ વિભાગના વાક્યાંશોને યોગ્ય રીતે જોડો. તેમાં અવિભાગ અને આ વિભાગ. અવિભાગમાં પહેલું છે સંસ્કૃત ભાષા, તેમાં આવશે દેવનાગરી લિપિમાં લખાય છે. બીજું જોઈએ કે ઘણી ખરી ભારતીય ભાષાઓમાં બહોળા પ્રમાણમાં સંસ્કૃત શબ્દો છે. ત્યારબાદ જોઈએ ત્રીજું કે સંસ્કૃત ભાષાના કેટલાક મૂળાક્ષરોના વળાંકોમાં થોડીક ભિન્નતા દેખાય છે. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન 6 કે નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક વાક્યમાં ગુજરાતીમાં લખો. તેમાં પ્રશ્ન પહેલો છે કે સંસ્કૃત ભાષા કઈ લિપિમાં લખાય છે? તેમનો ઉત્તર જોઈએ કે સંસ્કૃત ભાષા નાગરી કે દેવનાગરી લિપિમાં લખાય છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન બીજો કે ગુજરાતી ભાષાની લિપિ કઈ લિપિમાંથી આવી છે? તેમનો જવાબ જોઈએ ગુજરાતી ભાષાની લિપિ દેવનાગરી લિપિમાંથી આવી છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન ત્રીજો કે શિરોરેખાને બાદ કરતા કઈ ભાષાના કેટલાક મૂળાક્ષરો દેવનાગરી લિપિની જેમ લખાય છે? તેમાં ઉત્તર જોઈએ કે શિરોરેખાને બાદ કરતા ગુજરાતીના મોટાભાગના મૂળાક્ષરો દેવનાગરી લિપિની જેમ લખાય છે. ત્યારબાદ જોઈએ આપણે ચોથો પ્રશ્ન કે સંસ્કૃત ભાષામાં કેટલા સ્વર અને કેટલા વ્યંજનો છે? તેમનો જવાબ જોઈએ કે સંસ્કૃત ભાષામાં 13 સ્વરો છે અને 33 વ્યંજનો છે. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન 5 કે શું શીખવાથી આપણી માતૃભાષા અને રાષ્ટ્રભાષા હિન્દીને સુસમૃદ્ધ બનાવી શકાય છે? તેમનો ઉત્તર જોઈએ કે સંસ્કૃત શીખવાથી આપણી માતૃભાષા અને રાષ્ટ્રભાષા હિન્દીને સમૃદ્ધ બનાવી શકાય છે. ત્યારબાદ 7મો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલા શબ્દનું અનુલેખન કરો. તેમાં આપેલું છે પિજ્જહ, બીજું શૃગાલહ, ત્રીજું સંખ્યા, ચોથું ઔષધમ, પાંચમું નકુલહ, છઠ્ઠું વસ્ત્રમ, સાતમું સચ્ચિકઃ અને આઠમું મંડુકઃ. ત્યારબાદ આપણે જોઈએ 8મો પ્રશ્ન કે નીચે આપેલી પંક્તિઓનું અનુલેખન કરી ગુજરાતીમાં ભાષાંતર કરો. તેમાં પહેલું છે કે સર્વ ભવંતુ સુખની, સર્વ ભવંતુ સુખિનઃ એટલે કે બધા સુખી થાવું. ત્યારબાદ બીજું છે કે સર્વે ભદ્રાણી પશ્યંતુ. ત્યારબાદ ત્રીજું વાક્ય જોઈએ કે શારદાહે નમઃ એટલે કે માતા શારદા દેવીને નમસ્કાર. ચોથું જોઈએ વીણા પુસ્તક ધારિણી એટલે કે વીણા અને પુસ્તક ધારણ કરનારી. ત્યારબાદ જોઈએ 5મું પ્રસન્ના ભવ સર્વદા એટલે કે હંમેશા પ્રસન્ન રહેજો. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન 9 કે નીચે આપેલા વાક્યોનું અનુલેખન કરી ગુજરાતીમાં ભાષાંતર કરો. તેમાં પહેલું વાક્ય છે એકમ વનમ અસ્તિ એટલે કે એક વન જંગલ છે. ત્યારબાદ બીજું જોઈએ કે શશકઃ ભીતઃ ભવતી એટલે કે સસલું ડરી જાય છે. ત્રીજું શૃગાલઃ અનુધાવતી એટલે કે શિયાળ તેની પાછળ દોડે છે. ત્યારબાદ ચોથું જોઈએ કે શશકઃ વૃક્ષ સમીપમ આગચ્છતિ એટલે કે શશકઃ એટલે સસલું, સસલું ઝાડની પાસે આવે છે. ત્યારબાદ 5મું જોઈએ કે શશકઃ પલાયનમ કરોતિ એટલે કે સસલું
ભાગી જાય છે.